અને આઠમ નો દાડો હતો. આઠમનો દાડો હતો અને હું માતા અંબાજી મારો ભોય અંબાજી જતો હતો અને બરોબર ગાંધીનગર પહોંચ્યો ને તમારો ફોન આવ્યો હતો ભાઈ. બાલવા ચોકડી હતા એક્ઝેક્ટ. આ મારો ફોન આવ્યો કે ભાઈ હું ગાંધીનગર કે છોકરો નીકળી ગયો હોસ્ટેલ માંથી કોઈ હરખો જવાબ આવતા નહીં. મેં કીધું પોલીસ સ્ટેશન કમ્પ્લેન નોખાવો કે નોખાઈ દીધી ભાઈ કે હું માતા બોલી કે 12 કલાક નહીં થવા દઉં તારો દીકરો તમને મળી જાય જગતમાં ચોય આખો પાછો થવા દેયો નહીં. હોસ્ટેલમાં ચમનો નીકળી ગયો ચેવી રીતે નીકળી ગયો મારો કુદરત જોડે પણ હું ચહેર ને ગોગો છું અને તારા પટેલના દીકરાને વારે ના ચડો તો જગતમાં મને કોઈ રોમ નહીં કરે. ભાદરવી પુણ્યમાં આવે સંજો અંબાજી ને કાળું ટીલુક મેણું ઓડે એવું કોમ નહીં થવા દઉં દીકરો તારો મળી જાય. કેટલા વર્ષનો થયો? કેમ નીકળી ગયો બેટા હોસ્ટેલ માંથી? સાહેબો માર એ તો પછી એમનું તો કરી બધે આપણે ભગવાન લાજ રાખશે. છોકરાની ધન રાખજો અને આવો વિશ્વાસ હોય ગોડા અડધી રાતે ઘોડે પલન ના નોખું ને તો જગતમાં મને માથા